જાઓ બેનો, ભરત અત્યારે કચ્છમાં બધે વખણાય છે, ગામડામાં ઘણી જગ્યાએ, એ બધું કઈ એમને મોદી સાહેબ એના ઉપર કામ કરે. રણ હતું કચ્છના રણમાં, બાવળિયા, અને કોઈ ડોકું કાઢવા તૈયાર ન હોય, અને આ દુનિયા કચ્છનું રણ જોવા આવે. આ મહાપુરુષને એકવાર તાળીએથી વધાવવા પડે. આવું તો કેટલું કર્યું સાહેબ. એટલે મોદી સાહેબ આજે આ 75 વર્ષની ઉંમરે હળિયું કાઢે છે. ઘણા વિરોધની વાતો કરતા એમાં હું એટલું જ કહું, આપણો દેશનો યુવાન રાષ્ટ્રને પ્રેમ કરે, ઝાડવાને નુકસાન ન કરે, ગમે ત્યાં માવો ન નાખાય, કાગળિયા ન નાખાય. મારું ઘરથી નીકળું એટલે મારી ધરતી જ મારું ઘર છે, એવું જ્યારે થાય ને ત્યારે મોદી સાહેબનું સપના બધાય છે એ પૂરા થાય. કે આપણા દેશનો યુવાન કેવો હોય. બે યુવાનો 19, 20, 22 વર્ષના રામ અને લક્ષ્મણ વનમાં હોય, અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી કે અયોધ્યાથી જટ સેના મોકલો, અમે બે ભાઈઓ એકલા જંગલમાં શું કરીએ, અહીંયા તો રાક્ષસો છે, એવું કીધું. જોઈ લેજો ક્યાં હોય તો કે અયોધ્યાથી જટ સેના મોકલો. નહીં, હાહરિયામાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા, આવડું મોટું રજવાડું તમારું જનકપુર, અને સેના મોકલો. નહીં, અયોધ્યામાં ન કીધું, હાહરિયામાં ન કીધું. જંગલમાંથી રીછને વાંદરા ભેળા કરી, દરિયાની છાતી માથે પાળ બાંધી, પુલ બાંધી, લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું તું કે રાવણ, તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ હામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા, રામ ન કહેવા. ભલા માણસ આ રાઘવેન્દ્ર સરકાર, આ તાકાત હોય. ભગવાન તો છે, પરાત્પર બ્રહ્મ છે, પણ આ દેશનો યુવાન કેવો હોય. વેવલા પાસે કોઈ દી બેહતા નહીં, નબળા ઓહાણી પાસે કોઈ દી બેહવું નહીં. હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો. ગમે એમાં આમ થાય છે, આમ થાય છે, શું થઈ જાય, કાંઈ નહીં થાય, બધું આમને માલ છે, તું વયો જાય તોય. હા, નબળાની પાસે કોઈ દી બેહવું નહીં. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખ્યા ભાઈબંધ કરતા એના કરતા ન કરા હારા. હા, મિત્ર કહીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કહીજીએ મર્દ ખુશામત કર ના ખાવે. અને કદાચ ભૂલમાં ખરાબ માણસની મિત્રતા થઈ જાય, પરબારો મૂકવો નહીં. અકલ મઠા લોટકા બહુ હોય, એને પરબારો છોડી ન દેવો. અમારો લોક સાહિત્યનો એક દુઓ છે કે હળવે હળવે છાંડીએ. હા, ગોલા હુંદી ગોસડી તો ખાખર હુંદી વાડ. ખરાબ માણસની મિત્ર તો ખાખરાની વાડ જેવી. ખાખરાની વાડ કરો ને એમાં વીસીન પડકા ને હરફ ને બધું થાય. કાંટા ન હોય, કઈ કામમાં ન આવે. એ ગાયના નુકસાન કરે. ઈ કે ખરાબ તો કરવું શું, કે એને છોડવો કેમ, તો કે હળવે હળવે છાંડીએ, જેમ પાણી છાંડે પાડ. પાણીનો ખૂનો ભર્યો હોય, પાઇટ ભર્યું હોય, હુકાતો હોય, શિયાળામાં ખબર ન પડે નદી કેમ હુકાઈ જાય. એક દી બે દી કોઈ દી ભાડ્યું હુકાતા આપણે હળર જો હુકાય, પાણી ન ભાડી, એમ ખબર ન પડે ને એમ ધીરે ધીરે છોડી દેવો, નકર નડે પાછો. હા, આપણા બે પ્રકારના મિત્રો, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ખૂતો તો ભેળા ઢળડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેફ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયાર જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય, નીકળી ન શકે તો વાંથી છાંટા ઉડાડે ને ઉડાડે ભલા માણસ. એના કરતા શેઠું રહેવું હાવ. છાંટા ઉડાડ્યા વગર રીએ જ નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણની વાત હું કરતો હતો તમને. એને અર્જુનને જ્યારે મસવેદ, કેવો આપણો ભગવાન, મસવેદ કરવા જાઉં તું જ્યારે, કૃષ્ણ એટલે શું, ઘણા તો શું કે કાનુડાની જેમ પ્રેમ કરી લ્યો. લે, હવે પ્રેમ શું છે એ જ ખબર નથી. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. ભગવાન કૃષ્ણ જેની મિત્રતા કરે તો ખબર પડે કે મારો મિત્ર સુદામો આવ્યો છે, તો પોતાના કડેથી ખે ભેટનો છૂટી જાય અને હળી કાઢીને ઉગાડા પગે દોડવા માંડે કે આ મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. આ ભાઈબંધાઈ કરે તો આવી કરે. અને કૃષ્ણ રાજા બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય, અને ઈ હોનાની દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ કનૈયો છે. ઈ પોતે જેમ સુખી હોય એટલું આખું એના રાજમાં જે રહેતું હોય પાછું સુખી હોય. એ એવો છે. ઈ વેપારી બને તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા માટે પણ એવો તૈયાર થઈ જાય. ઈ વેપારી બને તોય. હવે સાંભળો, ઈ પ્રેમ કરે રાધાને તો રાધા જગતમાં માં તરીકે પૂજાઈ જાય. કૃષ્ણ જેને પ્રેમ કરે એ પૂજાઈ જાય. ઈ ભગવાન કૃષ્ણ જ્યારે મસવેદ કરવા અર્જુન જાતો હતો ત્યારે એને સમજાવતા હતા કે ત્રાજવામાં પગ રાખજે, ઉપર માછલી ફરતી હશે, નીચે પાણીમાં માછલી દેખાતી છે, એની આંખ વીંધવાની છે, જોઈ લેજે. બરાબર તારે ઉપર નથી જોવાનું, તીર ઉપર જવા દેવાનું, જોવાનું નીચે પાણીમાં, સ્થિર રહેવાનું. દેખારા પડકારા ગમે એ થાય, તારું લક્ષ્ય એક જ હોવું જોઈએ. આંખ સામું, આંખ વીંધવાની, ઉપર વીંધવાનું, જોવાનું નીચે. બહુ સમજાયું. ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુને કીધું, આ બધું મારે કરવાનું? એ તો તારે જ કરવાનું હોય ને. તો બધું મારે કરવાનું, તમે ભગવાન શું કામ ના? એને કીધું તમે ભગવાન, તમે શું કામ ના? અર્જુને એવું કીધું. તો કૃષ્ણ ભગવાન કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ. હે કે તારાથી નહીં થાય હું કરી, કે મારાથી શું ન થાય, મારાથી બધું થાય. ત્યારે કૃષ્ણે કીધું અર્જુન
પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ તારી તાકાત નથી ભલામણા. હા 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 જુઓ, બધા એની પેલા આવ્યા હારા હતા બાણાવાળા, પણ પાણી આમાં હલતું તો એનું શું કરવું? કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં જ્યારે પાણી સ્થિર ન થાય ને તો દ્વારકા વાળાને એકવાર હોંપી દેજો ભલા માણસ, એટલે પાણી સ્થિર થઈ જાય, માસુમની આંખ દેખાવા માંડશે. એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, અને દ્વારકાના દેવની વાત જ ન થાય. અને ઈ દ્વારકા વાળા માટે માથા આપ્યા એવા વાઘેર બારવટી. આમ તો બારવટિયા વિશે અમે ઘણી બધી વાતો કરી છે, ઘણી વખત બોલ્યા છે, પણ આજના યુગમાં ખાસ અમારે કહેવું પડે. ઘણી જગ્યાએ હું બોલ્યો છું કે ન બનવાની ઘટનાઓ બને આપણા દેશમાં. દુનિયાને રાહ બતાવવા, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. એટલે મોદી સાહેબ આજે આ 75 વર્ષની ઉંમરે હળિયું કાઢે છે. ઘણા વિરોધની વાતો કરતા એમાં હું એટલું જ કહું, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી મોદી સાહેબ હુએ ત્યારે હુવો નહીં, જાગે ત્યારે જાગવું, એટલું કરો તો ખબર પડે કેમ હુવાય ને કેમ જાગાય, બીજું નહીં. હા હા, કારણ એ જનેતાએ માને બાપા બેઠા, બાપાને હજી માની વાત કરવા માંડી ને એટલે બાપા આમ ઢીલા પડી જાય. બોલો, એ મા હીરા માએ કેવાય એને સંસ્કાર આપ્યા છે. મીઠા મધુ ને મીઠા મેવલા રે લોલ. ભગત બાપુનો તો દુહો છે, મોઢે બોલું માં તા મને હાચે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. અને એક દુહો ભગત બાપુએ અદ્ભુત કીધો કે ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. હે પરમાત્મા, જગતના ચોકમાં હું શિવને ભજું તો મને શિવ મળી જાય. માને કહે છે કાક બાપુ, માં મરી ગયા પછી, વયા ગયા પછી, કે હું શિવની પૂજા કરવા માંડું, ભજન કરું, તપ કરું તો મને શિવ મળી જાય, બ્રહ્માનું કરું તો બ્રહ્મા મળી જાય, વિષ્ણુની ભક્તિ કરું તો વિષ્ણુ મળી જાય. ભગવત તો ભજતા માહેશ્વર આવે મળે, પણ મળે નહીં એક જ માં દુનિયામાં કોઈ ઉપાય એક આગળ. હા હા હા, માં એકવાર વહી ગઈ એટલે જગતના ચોકમાં મળે નહીં. મને બે કડી ખાલી માની વાત આવી છે, એટલા માટે મને ગમે છે. આંધળીમાંના કાગળની કડી બહુ ગમે છે, એટલા માટે બે કડી લઈ લઉં આપના આગળ. આખી કથાની વાત આપણે સાંભળીએ છીએ બધાએ, પણ મને ગમે છે એટલા માટે. દીકરો કમાવા માટે મુંબઈ વયો જાય છે, માં એને મોટો કરી ભણાવીને મુંબઈ મોકલે. અહીંયા માની આંખું વહી ગઈ, કોકના કામ કરે અને જીવન ગુજારો કરે ને એમાં આંખું વહી ગઈ. પછી તો કોક દયા આવે તો ખવરાવે, નકર માં ભૂખી રહે. પણ રટણ કોનું ચાલુ ખબર? દીકરાનું. મારા દીકરાને તો મુંબઈમાં ખાવાનું મળી જતું હોય છે ને, મારા દીકરાને તો કાંઈ તકલીફ નહીં હોય ને. દીકરાના કોઈ સમાચાર નથી હો. અને એમાં કોકે આવીને કીધું કે તમારો દીકરો મુંબઈમાં મોજ કરે છે. શું કે છે કે ઈ ભાણાના ભાણીએ, એક દી ભાણાના ભાણીએ એમ કીધું કીધું રોજ મને ભેળો થાય રે, તમારો દીકરો રોજ મને ભેળો થાય. પણ દિવસ આખો જાય, તમારો દીકરો દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, પાણી જેમ પૈસા વેડે. તમારો દીકરો નત નવા લુગડા પહેરે, નત નવા લુગડા પહેરે હોટલમાં ખાય. ખબર પડી, માં ધ્રુજી ગઈ. અરે મારા દીકરાને ભેળો થાય તો એટલું કહેજો. શું કહેવાનું ખબર? કે હોટલ નું જાજુ, હવે હોટલ નું જાજુ એ તું ખાસ માં રાખજે, ખર્ચી ખૂટનું બાપ રે બેટા, ખર્ચી ખૂટનું બાપ. દવા દારૂના એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ? કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જ છે મૂડી, બેટા કાયા તારી રાખજે રૂડી. માં છે. આજના ઘણા યુવાનના બહુ ભણેલા જે છે ને, સેક્યુલર જે થઈ ગયા છે ને, એવા ઘણા છોકરાઓ, દીકરાઓ મા બાપ પાસે હિસાબ માંગે, તમારે અમારા માટે તમે શું કર્યું? એમ તારું ગળકું દબાવીને મારીને નાખ્યું એ કર્યું. જન્મો તેથી કેટલો જમાનો ભયંકર આવે. એટલે હું વાત કરતો હતો કે ઈ જમાનામાં બારવટિયાને યાદ કરવા પડે કે 6 વર્ષ, આજના જમાનામાં 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારી લઈ જાય અને ન કરવાનું કૃત્ય કરે. 6 વર્ષની દીકરી ઉપર 6 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય આચાર્ય દરજાનો માણસ કરે. એક બાજુ આજના જમાનામાં, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો વગડામાં ઘોડલી લઈને નીકળ્યો અને ઘોડલીના ડાબલા વાગે છે
પાગા નાખતા રકાબ ગવી ધાગા ધાગા ભારી પાગા આગા ધાવે નાહી ધાગા ભૂબાણા કી દાદ કને ટોપકા કેનાગા ધરી પાગા હાથ જાય તાતો બીજા રાગા પ્રભે નાગા હારા ગબે રાગે ઠુમા 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 ધરી ખેલા જેમ રમે તળપે ડાકે માથે જાણે સુતા તીર ચાસરા ઉરી હિવોડા કાન હુરી જર સોય સમ પેર સાગોડા વાલે રાસ તીર દેખો કલે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 ડાબા હેરી 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 આવી રીતે ઘોડલી ઉપર સવાર થઈને જાતા હતા જોગીદાસ ખુમાણ બનેલી ઘટના છે મેઘાણીજી લખે છે 18 વર્ષની એક દીકરી રૂપ રૂપના આભરણ જેવી પરી જેવી નદીમાં બરાબર ઘોડી ઉતરીને હળી કાઢીને ઘોડીની લગામ ચાલી જોગીદાસ ખુમાણની ઘોડીની લગામ ચાલી જોગીદાસ ખુમાણ જોઈ રહ્યા કે આ દીકરી મારી ઘોડીની લગામ કેમ ચાલી પોતાને હાથમાં ભાલું હતું અને કીધું બેન કેવા ગયા છે બોલ્યા નહીં તો કેવા જાય કે બેન દીકરી લગામ મૂકી દે એ હજી આમ બોલે એની પહેલા એ દીકરી બોલી ગઈ કે જોગા ખુમાણ બેન કે દીકરી નો કહેતો જોઈ રહ્યા કેમ તન મન ધનથી તમને વરી ચૂકીશું પરી જેવી દીકરી આ બનેલી ઘટના કહું એક બાજુ આજે શું ઘટનાઓ બને છે એક બાજુ જોઈજો તમે કીધું કે વરી ચૂકીશું તારી ખુમારી ઉપર તારી આંખ તારું તેજ તારો કરડો શેરો તારી મૂછડિયું જોગા ખુમાણ તારી ખુમારી ઉપર મને ઓળ ગોળ સોનું રાહ જોતી હતી કે અહીંથી નીકળે એટલે તારી હારે હું બારવટા કરીશ અને હું તને તન મન ધનથી વરી ચૂકીશું જોગા ખુમાણ અને હાથમાં ભાલું હતું એની બુડી મારી આમ લગામ પકડી હતી ને કાંડામાં બુડી મારીને મુકાવી દીધો અરે અરે જા જા મારી કમરીબાઈ આવું ન બોલાય કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું એટલે તું મારી દીકરી છો મારી કમરીબાઈ આવું બોલે છે અહીં કાંડામાં બુડી મારી ભાલાની મુકાઈ ગયું અને કીધું બેટા આ માસના લોસકાનું શરીર આજ થોડું ઘણું જુવાન આવે અને તું આવી વાતો કરે છે રાષ્ટ્ર માટે કંઈક કરી લે તારા મા બાપના ઉજળા સંસ્કારને હાથવી લે તારા મા બાપ પરણાવે ને પરણી જા બેટા આવી વાતો ન કરાય અને એક ક્ષણ પહેલા જે વરવા માટે આવી હતી દીકરી જેમ કોઈ સંત સાધુના કોઈ હાચા સાધુના વેણ લાગે એમ બારવટિયાના વેણ લાગ્યા બે હાથ જોડીની દીકરી એટલું બોલી જોગા બાપુ મને માફ કરજો હું આંધળી થઈ ગઈ હતી તમારા પ્રેમમાં આજથી તમે મારા બાપ ને હું તમારી દીકરી ભલા માણસ આ ઘટના બારવટિયામાં બનેલી છે અને જોગીદાસ ખુમાણે પોતે જે પડાવ બેઠા હતા ને ત્યાં જઈ વાળું કરી અને હાંજે હોવા ટાણે મરચું લીધું મરચું બે આંખોમાં આંજી અને માથે પાટા વાળ્યા કલ્પના મગજ ખોપરામ નો બે એવી વાત છે મરચી જરા જરા સટણી આંખોમાં નાખી અને માથે પાટા વાળા હવારે પોટા જેવી આંખું થયું અને કીધું કે અરર જોગાભાઈ આ શું કર્યું સાથીદારોએ પૂછ્યું તો કે આંખું બહુ રૂપાળી એમ કોઈ બેન દીકરીનું મન જો આપણા ઉપર રૂપાળી આંખું જોઈને બગડી જતું હોય તો એ આંખુંને બગાડી નાખવી જોઈએ ભલા માણસ એ આંખુંને રૂપાળી ન રહેવા દેવાય આ બારવટિયા કહેવાતા છે કાજળ ઘેર દાદ બાપુ કહે છે કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર જુલમી નરમાં માનવતાના એને હૈડે દિશા છે હીર અંતરના લોટ ઉછાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા કહેવાય કહેવાનો અર્થ મારો એટલો છે કે એ આપણી પરંપરા છે એ આપણી વાતો એ કાયમના માટે રહીએ આપણો દેશનો યુવાન રાષ્ટ્રને પ્રેમ કરે ઝાડવાને નુકસાન ન કરે ગમે ત્યાં માવો ન નાખાય કાગળિયા ન નાખાય મારું ઘરથી નીકળું એટલે મારી ધરતી જ મારું ઘર છે એવું જ્યારે થાય ને ત્યારે મોદી સાહેબનું સપના બધાય છે એ પૂરા થાય અને ભારતની સામે દુનિયાથી મીટ નહીં માંડી શકાય ભલા માણસ